જો અત્યારે હું દૂધને રોટલી વખતે ખાઈ લીધું છે. હવે વારો છે લિયોનો. તો જો અહીંયા લિયો ખાઈ રહ્યું છે દૂધના રોટલી. અને વાતાવરણ એટલું બધું મસ્ત છે. આજે વરસાદ પડવાનો હોય એવું લાગી રહ્યું છે. તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે બહાર વરસાદી વાતાવરણ છે અને આપણે આવી ગયા છીએ રસોડામાં. દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને આજે મોર એટલા બધા બોલી રહ્યા છે, જબરજસ્ત મોર બોલી રહ્યા છે. કાલે મારી તબિયત પણ બગડી ગઈ હતી. હજી તાવ જેવું તો લાગે જ છે. પછી જો દવાખાને જઈશું. બરાબર, કાલે તો હું નથી ગઈ, આરામ જ કરે તો આખો દિવસ. આજે ઓફિસમાં રજા છે એટલે અમે જઈશું. જૈમિક અત્યારે ગયો છે નાહવા માટે અને તન્મય ગયો છે સ્કૂલે. અને જો મસ્ત મસ્ત, જો તમે જોઈ શકતા દેખાય તો હમણાં હતા બહુ બધા પક્ષીઓ ઉડીને જતા હતા. જો આકાશમાં એકદમ મસ્ત મસ્ત. અને જો ચક્કીબેને આમાં રહેતા હતા, ચી 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 આખો દિવસ. ચક્કીબેન, ચક્કાભાઈ અને એમના 3 બચ્ચા. પણ બધા જતા રહ્યા છે કેમ કે બચ્ચાઓને પાંખો આવી ગઈ છે એટલે ઉડીને જતા રહ્યા એવું થયું છે. તો ચલો, હજી જો સેવા પણ કરવાની છે. સેવા કરવા માટે જો અહીંયા એડા ફૂલ અને આની અંદર જોઈ શકો છો તો બધા ફૂલ તોડીને રાખ્યા છે. હજી સેવા કરવાની બાકી છે. તો હવે સેવા કરી લઈશું. દૂધ ગરમ થઈ જાય એટલે દીવા તૈયાર કરી દઉં, એ બધું કરી લઉં. ચકલીનો ચીંચી મસ્ત અવાજ આવે છે. તો આગળ આપણે બોલી રહ્યા છે ક્યાં કા કા કા. જો અહીંયા જૈમિક બેસી ગયો છે નાસ્તો કરવા માટે. કોફી લઈને બેસી ગયો છે. અને અહીંયા ભીંડા જો ધોઈને રાખ્યા છે, બસ સમારવાના છે. અને આજે મને હજી ઈચ્છા થતી નથી કે હું નાસ્તો કરું એટલે હું બેઠી છું. આમ કપડાં વોશિંગ મશીનમાં નાખી દીધા છે. હવે બટેકા અને ભીંડાનું શાક બનાવવાનું છે આજે. તો ફટાફટ લૂછી કાઢીએ અને પછી સમારવા માંડીએ. કેમ જૈમિક? અને વરસાદી વાતાવરણ છે આજે. હજી વરસાદ તો જો કે પડ્યો નથી બહાર. કેમ જૈમિક? બોલો જૈમિક, બીજું શું છે? જૈમિક ભાઈ કે હું સમારી આપું છું ભીંડા. કેમ બેટા? મમ્મી જો તો અહીંયા જોઈ શકો છો કે રોટલી તૈયાર થઈ ગઈ છે અને આ શાક પણ તૈયાર થઈ ગયું છે અને હું પણ તૈયાર થઈ ગઈ છું. અત્યારે અમે જઈ રહ્યા છે દવાખાને બતાવવા માટે. જો અહીંયા જૈમિક ગાડી સાફ કરી રહ્યો છે. હેલો જૈમિક, ગાડી સાફ કરે છે. અને અમે તૈયાર થઈ ગયા છે તો હવે જઈશું. અને અલ્પેશ માપ લઈ રહ્યા છે અત્યારે. કવર લેવાના છે એની માટે. જો અમે અહીંયા કુંડા લેવા માટે આવી ગયા છીએ.
જો અહીંયા હું જૈમિક બંને ઉપર આવી ગયા છે. હેલો જૈમિક. તો અમે ગયા હતા આજે, મેં તમને કીધું તેમ દવાખાને ગયા હતા અને બીજા 1-2 કામ પણ હતા. અને ફાઇનલી આજે અમે અલ્પેશ રજા હતી એટલે અમારા ઓશિકાના કવર માટેનો મેળ પડી ગયો. પણ હજી કવરનો બનાવવા માટે માપ લેવા માટે આવશે એક ભાઈ, એ હજી કાલે આવશે અને પછી અમારા તૈયાર થઈને આવી જશે. મેં સોફાના કવર અલગ રીતે કર્યા છે આ વખતે, આખું સોફો ઢંકાઈ જાય એ રીતનું કર્યું છે, જે બધાને આવે છે એ રીતને નથી. એ તો અમારે તૈયાર થઈ જશે ત્યારે અમે તમને બતાવીશું કે કેવા અમે કર્યા છે. તો અને પછી જો દાળવડા પણ ખાઈ લીધા ઘરે આવીને, પછી થોડીક વાર સૂઈ ગયા, પછી બધું કામ બાકી હતું તે કર્યું. અત્યારે ખીચડી બનાવી દીધી છે વઘારેલી. પછી મેં કીધું જયમીને મેં કીધું ચાલો આજે આપણે ઉપર જઈએ, મેં કીધું થોડું ઘણું આંટો મારવા માટે. બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે, તો જોઈ શકો છો બહાર કેટલું સરસ મજાનું વાતાવરણ છે. જો વરસાદ એકદમ આમ એ થઈ ગયું છે પણ વરસાદ પડતો નથી. કેમ જયમી? એ તો ત્યાં ઝાપટું એટલે અમે વચ્ચે બાપુનગર ને બધે હતા ને તો ત્યાં બસ બધું આમ એવી રીતે હતું. પછી તો કંઈ પડ્યું નહીં. તો અડધો કલાક સુધી પડતું હતું. જો કેટલું મસ્ત છે, જો પાછળ અમારા તમે જુઓ કેટલું સરસ. ઓ માય ગોડ કેટલું મસ્ત થાય છે. જે બહુ જ મસ્ત. તો જો અત્યારે મસ્ત મજાના. અને જો દવાખાને ગયા હતા, મને ખબર જ હતી કે દવાખાને હું જઈશ એટલે મારે એમ જ કહેશે કે કંઈ જ તમને છે નહીં, બધા રિપોર્ટ નોર્મલ. હા, પણ હમણાંથી થોડું ઘણું મારાથી ચલાતું નથી, ઘરમાં કામ કરું છું એટલે હવે થોડીક મારી કાળજી કરીશ. આ જાઉં ઉપર, તો જેમી કહે છે ઉપર જાઉં, તો જેમી ઉપર જાય છે. તો હવે થોડુંક ચાલવાનું રાખીશ. ચાલવાનું મારે હમણાંથી સાવ બંધ થઈ ગયું છે, તો થોડુંક ચાલવાનું રાખીશ. અને બસ બીજું કંઈ નહીં, બીજી તો હું બધી રીતે ફિટ જ છું, પણ બસ આ ચલાતું નથી ને થોડીક ઘણી કસરત કરવાની કીધી છે ડૉક્ટરે, તો તે કરીશું. કેમ કે જો છે ને થાકી જાઉં છું ને એટલે મારું મન પાછું પડી જાય છે. પણ થોડુંક મનને મજબૂત કરીને પણ કરવું પડશે એવું લાગી રહ્યું છે. અને જેમિક જે ઉપર ગયો છે, બ્યુટીફુલ વેધર અત્યારે જોઈ શકો છો. હા, તો જો તમને લોકોને હું કેટલા દિવસથી પહેલા દિવસે એમ કહેતી હતી ને એક વાત કહેવી, તો ચલો આજે તમને ફાઇનલી એક વાત તમને બધાને કહી જ દઉં કે જે લેડીઝ માટે તો ખાસ છે આ, કે આપણે જ્યારે ખબર છે બટરફ્લાય આપણે નાખીએ છીએ, તો આપણે જ્યારે ગાડીમાં કે એવામાં ડ્રાઈવ કરીએ, હું એવું નથી કહેતી કે બધા સાથે આ જ થાય, પણ એક મારી બેન છે પ્રિયંકા, એની છોકરીની એક ફ્રેન્ડ, એ લોકો બી બહાર જતા હતા અને લાંબો રૂટ હતો, તો એક્સિડન્ટ થઈ ગયો. તો છોકરીને જે પેલું બક્કલ આપણે બટરફ્લાય નાખીએ છીએ ને, એ બટરફ્લાય આખું પાછળથી વાગ્યું ને તો આખું બટરફ્લાય માથાની અંદર એ જે દાંત ત્યારે બધા ઘૂસી ગયા અંદર. તો એના લીધે એને માથામાં પછી કાઢીને બધું કરવું પડ્યું. અને એને જે એવું થયું ને, તો એ જોઈને એની મમ્મી ગભરાઈ ગઈ કે મારી છોકરીને શું થશે. તો એની મમ્મી એટ એ ટાઈમ ત્યાં મરી ગઈ. તો કે આવું બધા સાથે ના થાય, પણ આપણે થોડીક કાળજી રાખવાની. કે શું કહેવું છે મેં, બટરફ્લાય અહીંયા માથામાં નાખવાનું નહીં આવતું એ, તો આપણે થોડીક કાળજી રાખવાની કે આપણે બહાર જઈએ ને ત્યારે સાદું રબર લગાવી દેવાનું. પછી જ્યાં ગાડીની નીચે એમ કે મીન્સ કે ઉતારીએ ને પછી આપણે જે હતું એમ કરી દેવાનું. કારણ કે આ બટરફ્લાય ખાલી ફેશનનું પણ આટલું ઘાતક પણ નીવડે છે. તો જો અત્યારે હું ચાલી રહી છું, સરસ મસ્ત છે. થોડીક વાર અહીંયા રહીશું. ખીચડી થઈ ગઈ છે તૈયાર, તન્મય લખવા બેસી ગયો છે. અને મારા જયમિક જો જયમિકને કંઈ કહેવું છે? હા, તો બસ અમારી ચેનલને આવી રીતે જ સપોર્ટ આપતા રહેજો અને જોતા રહેજો. બસ તો પછી આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હે ક્યાં ચલીયો? ક્યાં આ બાજુ લે? ઓકે, જો અમારું લીઓ આવ્યું છે. હા, જો
જો અમારું લિયો લિયો એ લિયો જો ઉપર જોવો છે લિયો લિયો જો ઉપર જોવા છે લિયો મારું આવી ગયું દોડીને ફરીને હા જોવે છે લિયો કહીએ ને એટલે અને અહીંયા જો અમારા બાજુવાળાએ ઘર તોડ્યું છે જો આવી રીતે નવું બનાવી રહ્યા છે અમારા પાછળવાળા તમે જોઈ શકો છો ચલો બાય કહી દો બધાને બાય બાય